સુત્રાપાડાના બરુલા ગામે તળાવમાં માટી કૌભાંડનો મામલો જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આપ્યા કડક તપાસના આદેશ। જોખમી સ્થિતિમાં ફેરવેલા તળાવનું યુદ્ધના ધોરણે મરામત કામ શરૂ કરાયું। અહેવાલના પગલે તંત્ર એક્શનમાં આવ્યું છે। ક્ષતિગ્રસ્ત પાળાને મરામત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરાય છે। રાજકીય ઓથ ધરાવતા NHAI ના કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ વિરુદ્ધ માટી ઉઠાવી લીધી છે। હજારો મીટર ટન માટી કાઢી લેતા તળાવના પાળા ક્ષતિગ્રસ્ત બન્યા છે। બરુલાથી આલિદ્રાને જોડતો રસ્તો પણ તળાવમાં ઘસી જવાની ભીતિ છે। માટી ઉઠાવવા માટે અપાયેલ મંજૂરી શંકાના દાયરામાં છે। હજારો ટન માટીની રોયલ્ટી ચોરીનું મસમોટું કૌભાંડ છે। રાજકીય નેતાની પ્રકરણ દબાવવા ગાંધીનગર સુધી દોડધામ। તપાસમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની સંભાવના છે। જિલ્લા કલેક્ટર દ્વારા DDO પાસેથી અહેવાલ મંગાવ્યો। રાજકીય ઓથ ધરાવતા ભૂમાફિયાઓમાં મચી છે દોડધામ। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। સર, શું કહેશો? સુત્રાપાડા તાલુકાના બરુલા ગામે તળાવ ક્ષતિગ્રસ્ત થયું છે, મોટો ભય હતો, આપના દ્વારા ત્વરિત એક્શન લેવામાં આવ્યા છે, શું પગલાં લેવામાં આવ્યા છે? પ્રાથમિક જે તળાવમાં જે ખોદકામથી જે એનો પાળો અને બાજુનો જે રસ્તો છે એ ભયજનક થઈ ગયા જવાથી જે એના ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર છે એને તાત્કાલિક અસરથી સૂચના આપી અને પ્રથમ જે એનો પાળો છે એને રિપેર કરવા માટે જે કાંઈ સેન્ડબેગ કે બીજી કોઈ પણ જે રેમેડી હોય એ ટેકનિકલી જોઈ કરવાની અને રસ્તો છે એને મજબૂત કરવાની સૂચના આપી છે। અમારા SDMને અમે સૂચના આપી છે કે આનું સુપરવિઝન કરવું અને આ કામગીરી ખૂબ સારી રીતે થાય અને ભવિષ્યમાં હજી તો પહેલો વરસાદ છે, હજી 2 મહિના વરસાદ રહેવાનો છે, તો આ તળાવને કે પાળાને કે એનાથી કોઈ ગામને નુકસાન ના થાય એની પૂરતી તકેદારી રાખવાની સૂચના આવી છે। યુદ્ધના ધોરણે આ કામગીરી પૂરી કરી અને એનો અહેવાલ પણ લેવામાં આવશે। ત્યારબાદ જે કાંઈ પણ આમાં જે ક્ષતિઓ જે કાંઈ થઈ છે કે ભાઈ જે આપના માધ્યમથી ને બધાથી અમને એના મળે છે તો એની ઊંડી તપાસ કરી અને જે કાંઈ પણ પગલાં લેવાનું થાય એ માટે DDO શ્રીને જણાવવામાં આવશે। પ્રાથમિક તબક્કે એવી પણ ચર્ચા છે કે આવી મંજૂરી છે, મંજૂરીને લઈને અનેક શંકાઓ કુશંકાઓ ઉભી થઈ રહી છે, કારણ કે સુજલામ સુફલામ સિવાય આવી કોઈ મંજૂરી આપવી યથાયોગ્ય નહોતી અથવા યોગ્ય પછી છે, તો આ બાબતે જે તંત્રના કોઈક અધિકારીઓ છે તેની પણ ક્યાંક ને ક્યાંક ભૂમિકાઓ સામે આવી રહી છે, આ દિશામાં કેવી તપાસ? એ જ મેં જિલ્લા કક્ષાએ રૂબરૂ બોલાવીને એ જ સૂચના આપી હતી કે એક તો આ રિપેરિંગ કરાવો ને બીજું આ બાબતને ઊંડા ઉતરીને જે કાંઈ પણ એને ફાઇલ કે રેકર્ડ જે ઓફિસમાં હોય એનો અભ્યાસ કરી અને મંજૂરી આપી છે, વિભાગની મંજૂરી આપી છે, કઈ રીતે આપી છે, ક્યાં ધારાધોરણ હેઠળ આપી છે એની તપાસ કરી અને જે કાંઈ પણ જો કોઈ એમાં કસરો છે તો 100% પગલાં લેવામાં આવશે।